રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ વરસશે ભારે વરસાદ. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 12 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, તો 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 12 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, તો 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.